જય દ્વારિકાધીશ। તમારા સપનાની કિંમત શું છે? તમારી રાતોની ઊંઘ, તમારા દિવસનો પરસેવો કે પછી તમારી બધી જ બચત? અને શું થાય જ્યારે તમે આ બધું જ દાવ પર લગાવ્યા પછી પણ તમને માત્ર નિષ્ફળતા જ મળે, જ્યારે દુનિયા તમને કહે કે તમારામાં એ વાત નથી? ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। આજની વાર્તા છે એવા જ એક યુવાનની જેણે પોતાના સપનાને કચરાપેટીમાં ફેંકી દેવાનું નક્કી કરી લીધું, પણ પછી તેને એક ઉંદર મળ્યો, એક એવો ઉંદર જેણે આખી દુનિયા બદલી નાખી। આ છે મિહિર, એક અત્યંત પ્રતિભાશાળી એનિમેટર। તેની દુનિયાની રંગીન હતી, રંગો, રેખાઓ અને પાત્રો તેનું એક જ સપનું હતું, પોતાના એનિમેશન સ્ટુડિયો બનાવવાનું। તેણે પોતાની બધી જ મૂડી, પોતાનો બધો જ સમય એ સપના પાછળ લગાવી દીધો, પણ સપના જોવા અને હકીકતમાં ફેરવવા વચ્ચે સંઘર્ષની એક લાંબી ખીણ હોય છે। મિહિરનો સ્ટુડિયો ખરાબ રીતે નિષ્ફળ ગયો। આજે તે પોતાની ખાલી ઓફિસમાં બંધ પડેલા કોમ્પ્યુટર્સ અને ચારે બાજુ વિખરેલા કાગળો વચ્ચે એકલો બેઠો હતો। તેના ખભા ઝૂકી ગયા હતા અને આંખોમાં સપનાની જગ્યાએ માત્ર ખાલીપો હતો। તે રાત્રે તેણે એક છેલ્લો નિર્ણય કરી લીધો। તેણે પોતાનું કોમ્પ્યુટર ખોલ્યું, તેની વર્ષોની મહેનત, તેના બનાવેલા પત્રો, તેની વાર્તાઓ, તેની કલાકૃતિઓ, તેણે એ બધા જ ફોલ્ડર્સને સિલેક્ટ કર્યા અને તેને રિસાયકલ બિનમાં નાખી દીધા। તેની આંગળીઓ એમ્પ્ટી રિસાયકલ બિનના બટન પર આવીને અટકી ગઈ। બસ એક જ ક્લિક, એનું બધું જ ખતમ। તેની આંખોમાં આંસુ હતા। હાર સ્વીકારવાને તે બસ એમ જ ઇન્ટરનેટ પર સમય પસાર કરી રહ્યો હતો, અને ત્યારે જ તેની નજર એક લેખકના શીર્ષક પર પડી, મિકી માઉસ બનાવનાર માણસ જે એક સમયે દેવાળિયો હતો। મિહિર કંટાળા સાથે એ લેખ ખોલ્યો, પણ જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ તેની આંખો પહોળી થતી ગઈ। આ વાર્તા હતી વોલ્ટ ડિઝાઇનની, એ માણસ જેણે દુનિયાને હસતા શીખવાડ્યું, પણ તેની સફર હૃદયસ્પર્શી નહીં પણ આંસુઓથી શરૂ થઈ હતી। મિહિરે વાંચ્યું, યુવાન વોલ્ટ ડિઝનીને એક અખબારની ઓફિસમાંથી એ કહીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કે તારામાં કાલ્પનિક શક્તિ અને સારા વિચારોની કમી છે। જે માણસે કાલ્પનિક દુનિયા રચી તેને જ કાલ્પહીન કહેવામાં આવ્યો હતો। પણ વોલ્ટ હાર્યો નહીં। તેણે પોતાની પહેલી એનિમેશન કંપની શરૂ કરી, લોફઓગ્રામ, પણ એ કંપની દેવાળું ફૂંકી બેઠી। વોલ્ટ એટલો ગરીબ થઈ ગયો કે તેને ક્યારેય કૂતરાનું બચેલું ખાવાનું પણ ખાવું પડ્યું હતું, છતાં તે લડતો રહ્યો। તેણે એક નવું પાત્ર બનાવ્યું, ઓસાવલ્ડ ધ લકી રેબિટ। એ પાત્ર ખૂબ સફળ થયું। વોલ્ટને લાગ્યું કે હવે બધું બરાબર થઈ જશે, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું। તેના જ ડિસ્ટ્રીબ્યુટરે તેને દગો દીધો। એક જ ઝાટકામાં તેના જ બનાવેલા પાત્ર પરથી તેનો હક છીનવી લેવામાં આવ્યો। વોલ્ટ ડિઝનીના હાથ ફરીથી ખાલી હતા। તે તેના ઘરે પાછો ફરી રહ્યો હતો, હારેલો, તૂટેલો, એકલો। અને એ જ ટ્રેનમાં, એ જ હારની ક્ષણમાં તેને એક વિચાર આવ્યો કે એક નાનકડા હિંમતવાળા ઉંદરને એક એવો મિત્ર જે ક્યારેય તેના સાથ નહીં છોડે। તેણે એ ઉંદરનું નામ આપ્યું મિકી માઉસ। લેખ અહીં પૂરું થયો। મિહિર શૂન્યમનસ્કપણે કોમ્પ્યુટર સ્ક્રીન સામે જોઈ રહ્યો। તેને લાગ્યું કે આ વાર્તા વોલ્ટ ડિઝાઇનની નહીં પણ તેની પોતાની છે। નિષ્ફળતા, અપમાન, દગો, દેવાળું। તેણે જોયું કે ડિઝનીની નિષ્ફળતાને તેની પોતાની નિષ્ફળતા કરતાં ઘણી મોટી હતી, છતાં એ માણસ ઊભો રહ્યો। મિહિરની નજર ફરીથી સ્ક્રીન પર ગઈ, જ્યાં એમ્પ્ટી રિસાયકલ બિનનું બટન તેની રાહ જોઈ રહ્યું હતું। તેણે કર્સરને એ બટન પરથી હટાવી લીધું અને રિસાયકલ બિનમાંથી પોતાની બધી જ ફાઇલોને રિસ્ટોર કરી। તેણે એક નવી ફાઇલ ખોલી, પોતાનો સ્ટાઇલસ હાથમાં લીધો, એટલે કે પેન હાથમાં લીધી। તેના હાથ હવે ધ્રુજી રહ્યા ન હતા। તેની આંખોમાં હવે ખાલીપો નહીં પણ એક નવી ચમક હતી, અને તેણે દોરવાનું શરૂ કર્યું, એક નાનકડો પણ હિંમતવાળો ઉંદર જેની આંખોમાં મોટા સપના હતા। મિત્રો, સફળતા એ નિષ્ફળતાની ગેરહાજરી નથી। સફળતા તો વારંવાર નિષ્ફળ જવા છતાં ફરીથી ઊભી થવાની હિંમતનું નામ છે। વોલ્ટ ડિઝનીની દુનિયાએ નકારી કાઢ્યા, પણ તેણે પોતાની કલ્પના પર વિશ્વાસ રાખ્યો।
તમારી અંદર પણ એક મિહિર છે અને તમારી અંદર પણ ક્યાંક હિંમતવાળો ઉંદર છુપાયેલો છે. તમારી કલ્પના તમારી સૌથી મોટી સંપત્તિ છે. દુનિયા ભલે તને નકારે પણ તમે તેને ક્યારેય મરવા ન દેતા. જો એક ઉંદરની હિંમતની આ કહાણી તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને એ દરેક મિત્રો સાથે શેર કરજો જે પોતાના સપના માટે લડી રહ્યો છે. અને ગુજરાતી વાર્તાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી કહાની સાથે. આભાર. જય દ્વારિકાધીશ.